જી સર, ગોધરા એ ડિવિઝનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. શું હકીકત છે, શું એમાં તપાસમાં આવી? તારીખ 17/1/24ના રોજ એક મહુનેશ ઉર્ફે મોનુ કરીને છોકરો છે, રાજગઢ એમપીનો. એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે 13 તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટરસાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટરસાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે. આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે આ મહુનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે. અને મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો. એ રીતની માહિતી મળેલી. ત્યારબાદ વધુ તપાસ કરતા આ મહુનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી. આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી. ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મહુનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મહુનેશે આવીને કરેલી. તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ. ત્યારબાદ છોકરીના કાકા દિલીપ કુમાર શાહ કરીને જે છે દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ. ત્યાંથી દિલીપ જૈન અને 15 તારીખની વાત છે. 15 તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ અત્રે આ લોકો વચ્ચે ચર્ચા થયેલી. દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી. આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો. ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા. આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા 4-5 જણા પણ હતા. ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે અમે નામ જાહેર કરતા નથી. એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણા નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લાવી રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો. શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી. આગળ આ બધી માહિતી મળતા આની અંદર 302નો પણ ઉમેરો કરવામાં આવેલો છે. આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ 6 લોકોની અટક કરવામાં આવેલી છે. જેમાં છોકરીના કાકા જે દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર, તેનો મિત્ર રાહુલ, જય ઉર્ફે જીમી સોની, જય ઉર્ફે જીમી શાહ. આ ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા. આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે. આગળ તપાસ ચાલુ છે. બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે. હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા 4-5 જણા એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે. મહુનેશની હિસ્ટ્રી શું છે? મહુનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે. સાહેબ, તપાસની અંદર જે રાજકુમાર છે એનું અને એના મિત્ર જે છે એની શું સીધી સંડોવણી છે, કયા પ્રકાર આરોપીઓના રોલની વાત કરીએ તો કયા પ્રકારનો રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે
એ જ્યારે અહીંથી એનું મોહનેશનું અપહરણ કરવામાં આવેલું, એનો પીછો કરવોથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો, તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ આ બધા સામેલ હતા. જીમી શાહનો શું રોલ? જીમી શાહ પણ જ્યારે આ છોકરો જે મોહનેશ છે એને પકડવામાં, એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે. કેટલા દિવસ માટે આ મૌનેશને અપહરણ કરીને મૂકી રાખેલો? અપહરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું. ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા. એટલે 15 તારીખનો જ આ બનાવ છે અને 15 તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલો. ગુનાના કામે વપરાયેલી ચીજ વસ્તુ કઈ કઈ કબજે લેવામાં આવી? ગુનાના કામે જે વપરાયેલી ચીજ વસ્તુમાં એને જે ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અપહરણ માટે, એ ગાડી હાલ લેવામાં આવેલી છે. ટવેરા અને ટવેરામાં જે માણસો હતા એની શોધખોળ હાલ ચાલુ છે. એ અંગેની તપાસ હાલ ચાલુ છે. મારી પાસે માહિતી નથી.